મનરેગા કૌભાંડમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવાની પોલીસે ધરપકડ કરી છે. આને લઈને નિવેદનબાજીનો દોર પણ જોવા મળી રહ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે ભાવનગર હતા. પત્રકાર પરિષદમાં તેમના પર હીરા જોટવાના કેસ મામલે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે આ મામલામાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. પરંતુ તેમણે એવું પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટી જો ખરેખર તટસ્થ તપાસમાં માનતી હોય તો જે રીતે કોંગ્રેસના ધારાસભ્ય વિધાનસભામાં પુરાવા પણ મંત્રી વિરુદ્ધ આપ્યા હતા તો હજી સુધી કેમ કાર્યવાહી નથી થઈ તેને લઈને સવાલ ઉઠાવતા શું વાત તેઓ કહી રહ્યા છે, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. આજથી થોડાક દિવસ પહેલા મનરેગા કૌભાંડનો મામલો સામે આવ્યો હતો, જેમાં દાહોદમાં મંત્રીના પુત્રની 71 કરોડ રૂપિયાના મનરેગા કૌભાંડમાં સંડોવણી સામે આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મંત્રી બચુ ખાબડના રાજીનામાની માંગ પણ કરી હતી. જો કે આ સમગ્ર મામલો હાલ ઠંડા બસ્તામાં છે, પરંતુ બીજી તરફ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ કોંગ્રેસના દિગ્ગજ નેતા હીરા જોટવા સામે મનરેગા કૌભાંડ મામલે ગંભીર આરોપ કર્યા હતા. અને થોડાક દિવસ પહેલા ભરૂચ ખાતે મનરેગા કૌભાંડમાં હીરા જોટવા સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી અને પોલીસે તેમની ધરપકડ પણ કરી છે. ત્યારે ધરપકડ કર્યા બાદ આજે ભાવનગરમાં ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ એક કાર્યક્રમમાં પહોંચ્યા હતા અને તેમને પત્રકારોએ હીરા જોટવાની ધરપકડને લઈને સવાલો કર્યા. ત્યારે શક્તિસિંહ ગોહિલે શું જવાબ આપ્યા છે તે સાંભળી લો. હું ચોક્કસ કહીશ કે ભ્રષ્ટાચારમાં કોઈ પણ પુરાવા હોય ને કોઈ પણ હોય તો કશું જોયા વગર કડક હાથે કામ લે, મને વાંધો નથી. ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર પોતે સીધા પુરાવા છે. માનનીય અમિતભાઈ ચાવડાએ આખી ડિટેલ આપી. એમ છતાં એને મંત્રી પદેથી પણ દૂર નહીં કરવાના, જે જેલમાં જવા જોઈએ. ભાજપના છે એટલે મંત્રી રહે અને બીજી પાર્ટીના કોઈ છે તો જેલમાં નાખો. આ નીતિ બરાબર નથી. તટસ્થ તપાસ થાય, હાઈકોર્ટના જજ સાહેબની નિગેબાનીમાં થાય, સીબીઆઈ તપાસ કરે અને જે જવાબદાર હોય, કોઈ પણ પાર્ટીનો હોય, કોઈ પણ કોમનો હોય, જેલમાં નાખો. પરંતુ ખોટું કરીને પોતાનાને બચાવવાના ને બીજાને અંદર કરવાના, આ કાયદાની પરિભાષામાં યોગ્ય નથી. ભાવનગર આવ્યો છો, બાલ પંથકમાં માનવ સર્જિત પૂર આવ્યું છે, જેના કારણે અનેક કામો તબાહ થઈ ચૂક્યા છે. આ બાબતે તમે શું કહો? હું સતત બાલના લોકો સાથે સંપર્કમાં ત્યારે થાય. અતિશય ખરાબ પરિસ્થિતિ બાલમાં પેદા થઈ. કુદરતી આફત કરતાં ભાજપના ભ્રષ્ટાચારની માનવ સર્જિત આફત આવી. જે મીઠાના અગરો માટે પાણીનો પ્રવાહ જે દરિયામાં જતો હતો એ રોકાય, એ રીતે ભાજપના આગેવાનો પણ ક્યાંક છુપા ભાગીદાર છે. અને પરિણામે જે 3 નદીઓ હાલમાંથી પસાર થાય છે, મોટી નદીઓ છે, જેનું પાણી સીધું દરિયામાં જતું હતું, ત્યાં મીઠાના અગરોની જમીન અપાઈ. સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટે પણ ના પાડી છે કે કુદરતી પાણીના પ્રવાહને અવરોધ ન થવો જોઈએ, છતાં કર્યું છે, જેના કારણે બાલ પંથકના લોકોને પારાવાર મુશ્કેલીઓ થઈ છે. અતિવૃષ્ટિમાં ભાવનગર જિલ્લામાં જેસર, પાલીતાણા, તળાજા, ઉમરાળા તાલુકો, ગઢડા તાલુકો, ભાવનગર લગભગ સમગ્ર જિલ્લો ખૂબ નુકસાન ખેડૂતોને થયું છે. એનો સર્વે થવો જોઈએ, એમને વળતર મળવું જોઈએ. અચ્છા બાપુ, ખાસ કરીને બોટાદના ધારાસભ્ય આપના ઉમેશ મકવાણાએ રાજીનામું આપી દીધું છે, ગંભીર આક્ષેપો પણ કર્યા છે, શું કહેશો? હું કોંગ્રેસ પાર્ટી વતી વાત કરીશ. કેટલીક એમની આંતરિક સત્યતા કોઈ બહાર રાખતું હોય તો એમના પ્રવક્તા તરીકે મારે બોલવું એ મને યોગ્ય નથી. કોંગ્રેસ દ્વારા તેમને પક્ષમાં જોડાવાનું કોઈ આમંત્રણ આપવામાં આવ્યું છે કે? ભાઈ, જ્યારે આપણે કોઈનું વેવિશાળ કરવા જઈએ તો એની જાહેરાત આપતા નથી. ચાંદલા વિધિ હોય ત્યારે આમંત્રણ આપીએ. એમ કાંઈ હશે તો તમને કહીશું, અત્યારે કહેવાનું કોઈ મતલબ નથી. આપણે સાંભળ્યા હતા ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ. તેમનું નિવેદન સામે આવ્યું છે, જે મામલામાં તેમણે કહ્યું છે કે હાલ જે હીરા જોટવા સામે આરોપ લાગ્યા છે તો તે મામલામાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને જેમાં કોઈ પણ આમાં ગુનેગાર હોય તો તેની સામે
ચોક્કસથી કાર્યવાહી થવી જોઈએ. પરંતુ સાથે તેમણે સવાલ ઉઠાવતા કહ્યું કે વિધાનસભા ગૃહમાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય અમિત ચાવડાએ કેટલાક ભ્રષ્ટાચારના પુરાવા મંત્રી બચુ ખાબડ વિરુદ્ધ આપ્યા તો હજી સુધી ભારતીય જનતા પાર્ટીએ કોઈ પણ પ્રકારનું એક્શન તેમના વિરુદ્ધ નથી લીધું, તેમને હોદ્દા પરથી દૂર કરવામાં નથી આવ્યા. જ્યારે વિપક્ષના નેતાઓ પર આરોપ લાગે છે ત્યારે ભારતીય જનતા પાર્ટી છે અને સરકાર છે તે ત્વરિત કાર્યવાહી કરતી હોય છે અને તેમને જેલમાં નાખતી હોય છે. પણ સત્તા પક્ષના મંત્રી સામે આવા આરોપ થતા હોય છે ત્યારે કોઈ કાર્યવાહી નથી થતી. તેમણે આ બેવડી કાર્યવાહી સામે પણ પોતાનો વાંધો ઉઠાવ્યો છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.